ચલોતર પ્રાંતની અંદર આજે પણ લોકો યશ, પ્રભાસ કે અલ્લુ અર્જુન કરતાં પણ વધારે વિક્રમ ઠાકોરના ફેન છે. અને ઓનેસ્ટલી સ્પીકિંગ મને 2024ની જેટલી પણ લગનની ફિલ્મો હતી, એ સિવાય જે ફક્ત પુરુષો માટે હતી, એ સિવાય જે ત્રિશા ઓન રોક હતી, એ બધી જ ફિલ્મો કરતાં મને આ ફિલ્મ જોવામાં સૌથી વધારે મજા આવી. હું વાત કરી રહ્યો છું વિક્રમ ઠાકોરની ગુજરાતી ફિલ્મ ભાઈની બેનની લાડકીની. અને ભાઈ ઘણા બધા લોકો વિક્રમ ઠાકોરની અને વિક્રમ ઠાકોરની જે ઓડિયન્સ છે, જે લોકો વિક્રમ ઠાકોરની ફિલ્મોનું જોવાનું પસંદ કરે છે, એમની બહુ જ મજાક ઉડાડે છે અને એવું કે ભાઈ તમે બધા જે છો એ બધા અભણ છો અને તમને કંઈ ખબર નથી પડતી અને તમે જે ફિલ્મો જોવો છો એ બધી ખરાબ ફિલ્મો છે અને તમારે આ બધી ફિલ્મો ના જોવી જોઈએ અને બહુ જ એવો મજાક ઉડાડે છે, જે આઈ થિંક કે સારી બાબત નથી. આઈ મીન આપણી જેવા લોકોને ભલે આ ફિલ્મો ખરાબ લાગતી હોય, પણ ગુજરાતની અંદર એક બહુ મોટો એવો વર્ગ છે જે આ રીતની ફિલ્મો જોવાનું પસંદ કરે છે. એન્ડ જસ્ટ લાઇક અસ દે વોચ મૂવીઝ એન્ડ ગોઝ ટુ સિનેમા ફોર એસ્કેપિઝમ. And yes, Vikram Thakor movies, even if it's bad, that's cinema. There is a group of people who celebrates and love him as their star. અને ભાઈ એમને નથી પડી ફક્ત પુરુષો માટે કે બોલિવૂડની ફિલ્મો માટે કે હોલિવૂડની ફિલ્મો માટે. મોસ્ટ ઓફ ધીસ પીપલ, જેટલા પણ આ બધા મોટા ભાગના જે આ બધા લોકો છે, બેસિકલી કારખાનાની અંદર, ખેતરોની અંદર મજૂરી કરે છે, દાડિયું કરે છે, કાં તો બહુ જ એક હાર્ડવર્ક એવું કરે છે અને બહુ જ શારીરિક પરિશ્રમ હોય એવું કામ કરે છે. અને ભાઈ બહુ જ થાકીને એક દી કંઈક રજા કે એવું કંઈક હોય એટલે માણસ બચારો વિક્રમ ઠાકોરની ફિલ્મ જોવા જાય છે અને ભાઈ એને એમાં મજા આવે છે, જેમાં કોઈ પણ ખોટી બાબત નથી. અને એમાં પણ આપણે એને એવું કહીએ કે આ તો હાલો વિક્રમ ઠાકોરની ફિલ્મો જોવા જાય છે, આવી તો કે ફિલ્મો જોવા જવો હતો છે, આનામાં તો બુદ્ધિ નથી. અને આપણે બેસિકલી એક જે મજાક બનાવીએ છીએ એ પ્રકારના લોકોનું એક ખોટી ટેવ છે. આ તમે મજાક મસ્તી કરો કે ભાઈ એક દડે 2 છક્કા મારી દીધા અને મજાક મસ્તી કરો, ઠીક છે, પણ ભાઈ હવે પર્ટિક્યુલર વ્યક્તિનો કોઈ પણ ટેસ્ટ છે તો તમે એ ટેસ્ટને જજ કરવા વાળા કોણ? જોવા દો ને, જે જોવો હોય તમને ક્યાં કોઈ જોવાનું કહે છે. અને ભાઈ લિટરલી આ ફિલ્મ એક જોનરા ફિલ્મ છે. ફિલ્મની અંદર આપણને હોરર, ફેન્ટસી, ડબલ રોલ, લવ સ્ટોરી, મેજિકલ એલિમેન્ટ, બોન્ડ બિટવીન બ્રધર એન્ડ સિસ્ટર, ઇવિલ વિલન, ગુડ હીરો, ઇવિલ વર્સસ ગુડ અને બહુ બધી વસ્તુ જોવા મળે છે. ફિલ્મનું એક્ઝિક્યુશન ભલે બહુ જ ખરાબ હતું. જો આ ફિલ્મનો ડિરેક્ટર ફિલ્મ મેકિંગ ભણીને આવ્યો હોત ને અને આને ફિલ્મને બનાવી હોત તો લિટરલી વન ઓફ ધી બેસ્ટ ગુજરાતી ફિલ્મ હોત એવું કહી શકાય. ફિલ્મનું એક્ઝિક્યુશન ભલે બહુ જ ખરાબ હતું, પણ ફિલ્મનું જે વિઝન હતું એ મને બહુ જ ગમ્યું અને એક એફોર્ટ જે આ લોકોએ આ ફિલ્મને બનાવવા માટે વાપર્યો છે એ બહુ જ પ્યોર હતો, જેની માટે ફૂલ રિસ્પેક્ટ ફ્રોમ મી. અને ભાઈ ફિલ્મની અંદર એક બહુ જ સરસ આદિવાસીનું કેરેક્ટર હતું યાર, જે વિક્રમ ઠાકોરનું એક સાઇડકિક હતું. અને જ્યારે વિક્રમ ઠાકોરનું કેરેક્ટર કોઈ સિચ્યુએશનમાં હોય છે જ્યાં આ આદિવાસીનું કેરેક્ટર જે છે એ વિક્રમ ઠાકોરની એનો જીવ દઈને એની જાન બચાવે છે અને મરી જાય છે વિક્રમ ઠાકોરના કેરેક્ટરની જાન બચાવવા માટે. અને ભાઈ એ કેરેક્ટરનું કેરેક્ટર ડેવલપમેન્ટ આ ફિલ્મની અંદર બહુ જ સરસ રીતે કરવામાં આવ્યું છે. જ્યારે એક કેરેક્ટર મરે છે યાર, મને દુઃખ થયું, મને બહુ જ દુઃખ થયું આ કેરેક્ટરને મરતા જોઈ. અને એની રાપ કાઢું, જો 2025ના જીફા બીફામાં જીતુ પંડ્યાને આ કેરેક્ટર માટે નોમિનેટ કરવામાં નહીં આવે તો એ બધા અવોર્ડ શોને ફ્રોડ ગણવામાં આવશે મારી તરફથી. બીકોઝ અકોર્ડિંગ ટુ મી ધીસ વોઝ ધ બેસ્ટ પરફોર્મન્સ બાય એન એક્ટર ઇન સપોર્ટિંગ રોલ ઇન 2024. મારા ગોસ્કરની અંદર જીતુ પંડ્યા નોમિનેટ થઈ ગયા છે. ગોસ્કર એવોર્ડ તમને ના ખબર હોય તો મારી ખુદની યુટ્યુબ ચેનલનો ખુદનો અવોર્ડ છે, જેની અંદર હું 2024ની અંદર જેટલી પણ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ છે એ બધી ફિલ્મોને મારા પ્રમાણે અલગ અલગ કેટેગરીની અંદર નોમિનેટ કરીશ અને હું પોતે જ એઝ અ જજ એ બધી ફિલ્મોને અવોર્ડ આપીશ, કાં તો એ બધા જે કલાકારો જે નોમિનેટ થયા હશે એમને હું અવોર્ડ આપીશ. અને એ અવોર્ડ શો એટલે ગોસ્કર. ગુજરાતનો જી અને ઓસ્કર વિશે તો તમે સાંભળ્યું જ હશે, એટલે ગોસ્કર અવોર્ડ. તો એ અવોર્ડ શોને જોવા માટે અને ગુજરાતી ફિલ્મોના ગુજરાતીમાં રિવ્યુઝ જોવા માટે સબસ્ક્રાઇબ ધી ચેનલ. ટૂંક સમયમાં તમને મારી ચેનલ ઉપર એ અવોર્ડ શો જોવા મળી જશે. તો ઘણા બધા લોકો વિડીયોને જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને આ ફિલ્મ લિટરલી મારા ટોપ 10 બેસ્ટ ગુજરાતી ફિલ્મો 2024ની લિસ્ટમાં સામેલ થવાને લાયક જ નથી, પણ જીતુ પંડ્યાનું એ પરફોર્મન્સ હતું જેના લીધે આ ફિલ્મને મેં અહીંયા નંબર 8 ઉપર રાખી છે. ધ રીઝન વાય ધીસ ફિલ્મ ઇઝ ઇન માય ટોપ 10 લિસ્ટ વોઝ જીતુ પંડ્યાઝ એક્સિલન્ટ પરફોર્મન્સ ઇન ધીસ ફિલ્મ. બાકી આ ફિલ્મ મારા ટોપ 10 માટે લાયક નથી. અને ભાઈ જીતુ પંડ્યાનું કેરેક્ટર બહુ જ જોરદાર હતું આ ફિલ્મમાં. લિટરલી એમના મોત દરમિયાન એમને જે ડાયલોગ દેવામાં આવ્યા છે એ બહુ જ જોરદાર હતા કે સાલો હું જંગલમાંથી શહેરમાં આવ્યો અને મારે તો પોયરી જોડે લગ્ન કરવાતા અને મારે તો ગીતડા ગાવાતા, અને બેસિકલી જે પણ એમના આદિવાસી એક્સેન્ટની અંદર બોલ્યા હતા એ સાંભળીને હું થોડો ઇમોશનલ તો થઈ ગયો હતો કે યાર ખોટું થયું યાર બચારા.
આવું નહોતું થવું જોઈએ આનારે કે બચારો એના સપના પૂરા કર્યા વગર જ મરી ગયો. અને ભાઈ જીતુ પંડ્યા ખરેખર બધા ડાયલોગ્સને બહુ જ સરસ રીતે ડિલિવર કરે છે. અને ફિલ્મ જોતા પહેલા તો મને એવું હતું કે ભાઈ કોણ છે આ એક્ટર, પણ પછી મને ખબર પડી કે આ યુટ્યુબની અંદર એક બહુ જ પોપ્યુલર સેલિબ્રિટી છે. અને ઘણા બધા લોકો એમના જે કોમેડી વિડીયો આવે છે, જે કોમેડી સ્કિટ વિડીયો આવે છે કે પછી જે સ્પૂફ ટાઈપના જે વિડીયો આવે છે, એ બધા વિડીયોઝને ઘણા બધા લોકો જોવાનું પસંદ કરે છે. ઇવન મારા મમ્મી પપ્પા પણ યુટ્યુબમાં એમના વિડીયો જોતા હોય છે. અને મને એ વાતની ખબર જ નથી. મને લિટરલી એવું હતું કે ભાઈ કોઈક આદિવાસી વિસ્તારમાંથી કોઈક માણાને બોલાવી લીધો છે અને એની જોડે એક્ટિંગ કરવાઈ દીધી છે. પણ આ તો પછી ફિલ્મ પછી જ્યારે મેં એમનું ઇન્ટરવ્યુ જોયું ત્યારે મને ખબર પડી કે ના, એ જે એક્સેન્ટ હતો એ એમની એક્ટિંગ હતી. એન્ડ આઈ વિલ રિયલી એપ્રિશિએટ હિઝ વર્ક ફોર ધીસ ફિલ્મ. અને ડોન્ટ બી સરપ્રાઇઝ ઇફ યુ સી ધીસ ગાય વિનિંગ ઓસ્કર એવોર્ડ ફોર બેસ્ટ સપોર્ટિંગ એક્ટર. પ્લસ આ ફિલ્મની અંદર ગુજરાતનું કલ્ચર રેપ્રેઝન્ટેશન હેલારો ફિલ્મ કરતાં પણ સારું હતું. હેલારો ફિલ્મ આપણા કલ્ચરને થોડુંક બહુ જ ખરાબ રીતે બતાવે છે, પણ આ ફિલ્મની અંદર આપણું જે એક કલ્ચર છે એને બહુ જ સરસ રીતે બતાવવામાં આવ્યું છે. હું આ ફિલ્મને દઈશ 6 out of 10.